ખરેખર રમેશભાઈ અને આખી પ્રજાપતિ સોસાયટીની એકવાર સહી બોલાવી દો. બોલો સદગુરુ મહારાજની જય હો. કારણ કે પ્રજાપતિ સોસાયટી નહીં પણ આ ગુનો હમણાં રોટલા કરતી હતી જુઓ એક થઈ જોણે આપણને 25 વર્ષ પહેલાનું ભરાય એવું થાય. હાલનો માહોલ એવો કર્યો હતો બરોબર. આપણા ઘરમાં જતો આમ પિતળિયા આમ દાતું અને આમ દાતું હોય પણ આ ગુનો જેવી રોટલા કરી કરીને આપણે ખવડાવી દીધી. ખરેખર આવું કરવા માટેનો ભજન છે, સત્સંગ છે, કથા છે. પણ ખરેખર આયા તારની વાતના મહાપુરુષોને બધા તત્ણ વખત ઓમ ઓમ નમન કરે છે. પણ ઓમ આપણને જેને ગુરુબોધ નહીં લીધો એ તો આવીને હોય પૂછો કે આ તત્ણ વખત જેમ ઓમ નમે છે આનું કારણ શું છે. એક આદો જિજ્ઞાસુ થઈને તો પૂછી જુઓ, હાલ ના પૂછો તો છૂટા થઈ એટલે પૂછો કે આ તત્ણ વખત નમવાનું કારણ શું છે. બરોબર. ઓમ આવી જિજ્ઞાસા તો થાવી જો કે ના થાવી જોઈએ. એની અગાઉ રમેશભાઈ ખરેખર અમારા અમૃતભાઈ બધા ઘણા બધાનો ટેકો છે કુટુંબ વાળાનો સોસાયટીનો. પણ રમેશભાઈ પણ આટલો રૂપિયો આમાં ખર્ચ છે બરોબર. એ પેલામાં ખર્ચી ના આવ્યા ફેર આમાં ખર્ચી તો આમાં શું લાભ થાય એ તો એને પૂછો રમેશભાઈ ને કે આનો શું લાભ છે એમ. એટલે ખરેખર મહાપુરુષોને આવી હમણાં કીધું કે નિરોધ નગર નવખંડમાં અમર ફળ જો નીપજે. ખરેખર કે મેઘ વર્ષે અમે નિરોધ નગર નવખંડમાં પણ મેઘ વર્ષે અમે ખરેખર સાખી કે છે કે મેઘ વર્ષે અમે અમર ફળ હોય છે તો આમ આપણે પ્રશ્ન તો થાય ના થાય કે અમર ફળ જીવ છે એ તો કહો. અને વરસાદ આવશે પલળી નહીં જાવ અમે આવું સાખી શું કે છે કે મેઘ વર્ષે અમે તો ખાલી આપણા મગજમાં તો થવું છે કે વરસાદ વરસે પલળી નહીં જાવ. આપણે જે ના સમજ્યા હોય એને તો પૂછાય કે ના પૂછાય. સમજેલા તો ખબર છે કે શેનો વરસાદ વરસે પણ નહીં સમજ્યા એને તો મગજમાં થવું જોઈએ કે શેનો વરસાદ વરસે તો મોઢું પલળશે આપણી પલળી જા. એટલે ખરેખર આવા મહાપુરુષના ચરણમાં જઈને અને આપણે આરી ઓળખાણ કરવાની છે. કારણ કે આર્યું એક સમુદ્ર મંથન જ છે. કારણ કે મહાપુરુષે કીધું કે ખરેખર સાહેબે કીધું કે જ્ઞાન કી ગાણી ફિરાઈ લે જૈસે તલી में તે સાહેબ તુજ में यूं बसे. કારણ કે તલમાં જેમ તેલ વાસે એમ સાહેબ આપણા બધામાં છે જ બરોબર. આમ હરસામાં છે હરસાન પીલો તો રાયડું નીકળે, દૂધ ને વલો તો ઘી નીકળે, તો પાણી ને વલો કોઈ નીકળે શું ના નીકળે. 14 રત્નો નીકળ્યા છે પુરાણમાં. હમણાં કથા નથી બેહાડી. પુરાણમાંથી 14 રત્નો નીકળ્યા છે, સમુદ્રમાંથી નહીં નીકળ્યા. પણ એ આવા મહાપુરુષના ચરણોમાં જઈ અને બેહા અને કોઈક પૂછે તો 14 રત્નોની ખબર પડે એવી છે, નકા ચોય પડે એવી છે. નિરોધ મહારાજના પટ શિષ્ય ખરેખર બાપુ સાહેબે કીધું કે 32 શણગાર સજાનારી નાગ વિનાનો શું શણગાર. કારણ કે 32 શણગાર ચમ 32 કીધા, 34 ના કીધા, 38 ના કીધા કે 39 ના કીધા. 32 શણગાર નારીએ અંગે ધર્યા, નાગ વિનાનો શું શણગાર. કારણ કે 4 વેદ, 4 શાસ્ત્રો, 18 પુરાણ આ બધું મોઢે હોય તો હમણાં ભૂપતરાવ મહારાજે કીધું કે જે આત્મજ્ઞાન વગર અધૂરું ને અધૂરું. જો મોદીને ઓળખતા હોય પણ પોતાને ના ઓળખતા હોય તો શું કરવાનું કહો. કોક વળીને આપણી બીજાના આગળ એક વગડી કરે 3 વગડી આપણા હું થઈ ના થઈ. એટલે એક નાનું ડસ્ટન કઈ વાણી વિરમાળું એક ડોશીમાં હતો અને 25 રૂપિયા અહીંયાના ફાઈન હતા. જમીન આગા પાછી કરી અને છોકરાને વિદેશ મોકલ્યો અને 2-3 વર્ષ ખાય એવું હતું. ડોશીને તો દોણા ખૂટ્યા. તે ડોશીમાં ભીખ માગવા માંડ્યો. એટલે ભીખ માગવા માંડે બીજા કીધું કે ભાઈ ડોશીમાં તમારો છોકરો વિદેશમાં જઈને તમને ભૂલી ગયો હશે અને હવે આવશે નહીં. કે ના ના એવું ના હોય, રોજ ચીઠી મોકલાવે મહિને 2 મહિને. એટલે કે ચો છે ચીઠી કે ચીઠીઓ થઈ ઘરમાં વળગાડી. ચીઠી ઘરમાં જઈને જોવે ને તો ચેક વળગાડેલા, કોઈ 10,000 નો, કોઈ 5,000 નો, કોઈ 25,000 નો. એમ આપણા શાસ્ત્રો ચેક છે. આ સંતો એ વટાવવાનું માર્ગ છે પણ આપણને એની ખબર છે. બોલો સદગુરુ મહારાજની જય. જય હો.